હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 1 અને 2 ના નીટનો લેક્ચર આગળ વધારીએ. અત્યાર સુધીમાં તમે સૂત્રો ભણી ગયા છો, એના કોન્સેપ્ટ ભણી ગયા છો. તો આ કોન્સેપ્ટ આધારિત કેવા પ્રકારના એમસીક્યુ ભૂતકાળમાં પૂછાયેલા છે અને આવનારા એક્ઝામમાં તમને પૂછાઈ શકે. તો આજે બીજા અમુક કોન્સેપ્ટ પર આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ સોલ્વ કરીશું. તો ખાસ તમે બેઝિક સૂત્રો રિકોલ કરી રાખજો. પહેલો આજનો ક્વેશ્ચન છે, એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિકનો ક્વેશ્ચન છે. ડાઇલેક્ટ્રિક હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય, બે કેપેસિટરની પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ કંઈક જુદું હોય, ત્યારે વિદ્યુત ક્ષેત્ર જુદું હોય, ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો હોય. બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં હવે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો એના આધારિત એક ક્વેશ્ચન છે અને એના આધારિત ગ્રાફ પૂછેલો છે. બહુ સિમ્પલ છે, માત્ર ટેક્સ્ટબુકનો કોન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. તો આગળ વાંચીએ. બે પ્લેટો વચ્ચે K1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંક, જ્યાં આ બહુ અગત્યનો છે. જે બે ડાઇલેક્ટ્રિક અચળાંકના પ્લેટો મૂકેલી છે એમાં બીજી જે પ્લેટ છે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2 છે એ ખૂબ વધારે છે K1 ની કમ્પેરમાં. પાતળા સ્લેબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ આકૃતિ આપેલી છે. ચલો, બે પ્લેટો ધન વિદ્યુતવાળી ત્રણ, એની વચ્ચે બે સ્લેબ K1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવ્યા છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E નો પ્લેટ P થી અંતર D સાથે, ચલો પ્લેટ P થી અંતર D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર D છે, થતો ફેરફાર નીચેનામાંથી કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે? વિદ્યાર્થી મિત્રો, વિરુદ્ધ D નો ગ્રાફ. હા, D કોની વચ્ચેનું અંતર છે? બે પ્લેટોનું વચ્ચે અંતર. બે પ્લેટો વચ્ચેનું અંતર આપણે શું મૂક્યું છે અત્યારે? બે પ્લેટ વચ્ચે હવા છે, પછી પહેલો સ્લેબ આવે છે, પછી પાછી હવા છે, પછી બીજો સ્લેબ આવે અને છેલ્લે પણ શું છે? હવા. એનો અર્થ એવો થયો કે જો આપણને સૂત્ર કોમનલી ખ્યાલ હોય કે હવામાં વિદ્યુત ક્ષેત્ર કયા ક્રમનું અને પ્લેટોમાં કયા ક્રમનું ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી, ઇઝીલી આપણને ખબર છે. યાદ કરો તમારા ફંડામેન્ટલ. હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર શું લખાય? E. અને ડાઇલેક્ટ્રિક હોય ત્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઘટતું હતું. કયા ભાગનું થતું હતું? કેમાં ભાગનું. તો E બરાબર, ચલો ડાઇલેક્ટ્રિક માટે E ને હું E ડેશ કહું તો મૂળ વિદ્યુત ક્ષેત્ર E છે એ કેટલા થતું હતું? કેમાં ભાગનું. એનો અર્થ એવો થયો કે શરૂઆતમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે અને પછી જેવી આ પ્લેટ આપણને K1 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળી દેખાય છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? કેમાં ભાગનું, મતલબ કે હતું એનાથી કંઈક ઘટશે. બરાબર. હવે વળી પાછું વધશે અને પછી ઘટશે. હવે ઘટાડો આ બેમાં કોનો વધારે હશે? કયું વધારે ઘટતું હશે? તો એના માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય આપણને રકમમાં આપ્યું છે K1 કરતાં K2 વધારે. એટલે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક વધારે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું? ઓછું. એટલે K2 વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રમાં વધારે ઘટાડો જોવા મળશે. સિમ્પલ, આખું લોજિક ક્લિયર થઈ ગયું. ફરી એક વખત માત્ર ને માત્ર બે કોન્સેપ્ચ્યુઅલ સૂત્રનો જ ઉપયોગ કર્યો કે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટોની વચ્ચે હવા હતી ત્યારે વિદ્યુત ક્ષેત્ર E છે એવું રકમમાં આપ્યું છે અને બે પ્લેટો વચ્ચે આ પ્રમાણેની ગોઠવણ કરીએ તો ગ્રાફ કેવો સાચો છે? કયો સાચો છે? તો હવે આપણે સમજીએ. ચલો, વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, અહીં તો વધારો બતાવ્યું છે એટલે આ ઓપ્શન આવશે નહીં. ચલો બી ઓપ્શન વિચારીએ. વિદ્યુત ક્ષેત્ર અહીં ઘટતું છે. પહેલા જોઈ લેવાના ચારમાંથી કયા ઓપ્શનમાં વધારો ઘટાડો બતાવો. અહીં વધારો છે, અહીં વધીને ઘટાડી 0 કરી દીધું. 0 તો થશે નહીં કારણ કે આપણને K1 K2 ની વેલ્યુ 0 થાય એ રીતની આપી નથી. E અને D તો આવશે જ નહીં. હવે B અને C માંથી આપણે કરેક્ટ આન્સર શોધવાનો. ચલો, પહેલા કંઈક વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું. હવે K2 માં જ્યારે જાય છે ત્યારે વધારે ઘટે એટલે તો B ઓપ્શન પણ આપણો સાચો નથી. C માં જે પ્રમાણે આકૃતિ છે એ પ્રમાણે આપણને જવાબ આપ્યો છે વિદ્યુત ક્ષેત્ર અચળ એટલે હવા હતી ત્યારે. ચલો, આ કેટલું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક K1 હોય ત્યારે. આ ખાલી તમારી સમજણ માટે લખું છું. અને આ ડાઇલેક્ટ્રિક અચળાંક K2 હોય ત્યારે તમે જોઈ શકો કે y અક્ષ પરનું આ વિદ્યુત ક્ષેત્ર E/K1 થાય છે અને આ થાય છે E/K2. જેમ K ની વેલ્યુ વધે એમ E ઘટે. ક્લિયર? તો આ K1 અને K2 એટલે સાચો કયો ગ્રાફ છે? C. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે આ ટાઈપના MCQ નીટ JEE લેવલે પૂછાયેલા છે.
શા માટે આવા પૂછે છે? તો કોન્સેપ્ટ ક્લિયર તમને હોવો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગવું થાય. જ્યારે ડાઇલેક્ટ્રિક બે પ્લેટોની વચ્ચે હાજર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? કેમાં ભાગવું. આ સિમ્પલ કોન્સેપ્ટને લઈને આ દાખલો તમારો ક્લિયર થઈ જાય. ક્લિયર? 4 માર્ક્સ તમને મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આવો જ એક બીજો અગત્યનો કોન્સેપ્ટ શ્રેણી અને સમાંતર જોડાણનો. અત્યારે આપણે મિક્સ ટાઈપના દાખલા લઈએ છીએ. હવે તમે કોઈ ટોપિક બેઝ આપણે દાખલા ગણતા પણ હવે મિક્સ આવશે એટલે તમારું પણ માઇન્ડ કેટલું વિચારે છે એ પણ તમારે જોવાનું. ચલો હવે છે શ્રેણી સમાંતર આધારિત દાખલા. n કેપેસિટર સરખું મૂલ્ય શ્રેણીમાં શું થાય? બેઝિક લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી છે. n કેપેસિટર સમાંતરમાં જોડ્યા, દરેકનું સરખું મૂલ્ય બેઝિક લેક્ચરમાં ચર્ચા કરી. એના આધારે ઊર્જા પણ આપણને ખબર છે, હાફ CV સ્ક્વેર. એક આગળનો દાખલો સોલ્વ કરીએ, ખૂબ અગત્યનો. ચલો એની રકમ આ પ્રમાણે છે, ધ્યાનથી ડેટા લખી રાખજો એટલે તમને બહુ કામ આવે. C1 કેપેસિટન્સ ધરાવતા N1 કેપેસિટરના શ્રેણી જોડાણને 4 વોલ્ટની બેટરી સાથે જોડી ચાર્જ કરેલ છે. ઓકે, ચલો પહેલું વાક્ય આપણને એવું કહે છે, ચાર્જ કર્યું કેપેસિટરને એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કઈ ઊર્જાનો સંગ્રહ થયો. ઓકે, આટલું વગર બાદ મગજમાં ક્લિયર થવી જોઈએ. કેટલા કેપેસિટરને ચાર્જ કરે છે? N1 અને એકની વેલ્યુ કેટલી છે? C1. ઓકે, આગળ C2 કેપેસિટર ધરાવતા N2 કેપેસિટરને પહેલા શ્રેણીમાં આપ્યું છે અને પછી શું છે? સમાંતરમાં જોડે છે. ચલો C1 કેપેસિટર ધરાવતા N1 કેપેસિટરના શ્રેણી જોડાણને 4 વોલ્ટની બેટરી સાથે જોડી ચાર્જ કરેલ છે. C2 કેપેસિટર ધરાવતા N2 કેપેસિટર્સને સમાંતર જોડી 20 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. ઓકે, ચલો પહેલા બેટરી કેટલી હતી? 4 વોલ્ટ. હવે કેટલી છે? 20 વોલ્ટ. આ બંને પ્રકારના જોડાણમાં સંગ્રહિત ઊર્જા સરખી છે એટલે U1 U2 આપેલા છે. ચલો સોલ્યુશન શરૂઆત કરીએ. તો U1 U2 આપેલ છે અને અહીંયા 1 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરે છે. જ્યારે સમાંતરમાં જોડે ત્યારે 20 વોલ્ટ નહીં, 1 વોલ્ટની બેટરી સાથે. તો U નું આપણને સિમ્પલ સૂત્ર યાદ છે, 1/2 CV સ્ક્વેર. U નું સૂત્ર શું છે? હાફ CV સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરી ચલો 1/2 C એટલે C ઇક્વિવેલન્ટ, V સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16, 1/2 C ઇક્વિવેલન્ટ અને 1 નો વર્ગ 1 વોલ્ટની બેટરી સમાંતરમાં જોઈન કરે. હવે અહીંયા શું મૂકવું અને અહીંયા તો તમને શ્રેણી અને સમાંતરની જ્યારે થિયરી આપણે ભણ્યા ત્યારે આપણને C ઇક્વિવેલન્ટ યાદ છે. શ્રેણીમાં થાય C/N, સમાંતરમાં થાય N × C. તો અહીંયા થશે C1/N1 અને અહીંયા થશે N2 × C2. આ તમને યાદ છે. તો એકદમ સિમ્પલ બે સૂત્રનું કોમ્બિનેશન થી દાખલો બનાવ્યો છે. 1/2 કેન્સલ થયા. આપણને સૂત્રનો કરતા C2 ને શોધવો છે તો C2 શું થશે? C2 C1 × 16 /N1 અને આ N2 × 1 એટલે 16C1/N1 N2. તો ઓપ્શન મેચ થાય 16C1/N1 N2. તો આપણો આન્સર. તો આપણે કયા કોન્સેપ્ટ પર કામ કર્યું? U ½ CV સ્ક્વેર C ઇક્વિવેલન્ટ શ્રેણી અને સમાંતર માટે એપ્લાય કર્યું તો આપણને સિમ્પલ આન્સર મળ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે જે છે એ અનંત નેટવર્કનો દાખલો. કોનો છે? અનંત નેટવર્ક. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના દાખલાઓ તમને અનંત પૂછી શકે એટલે પૂછવાની શક્યતા ઘણી બધી વધારે છે. તો કેવી વેરાયટીમાં પૂછે? માત્ર ને માત્ર નેટવર્ક જુદું આપે, કોન્સેપ્ટ એક જ છે, સાદુરૂપ બદલાશે, લોજિક નહીં બદલાય. એટલે ખાસ અવરોધ અને કેપેસિટરને બંનેને ધ્યાનમાં લઈને આવા ઘણા બધા દાખલા તમને પૂછી શકાતા હોય તો એના માટે તમને બેઝિક્સ જ ખબર હોવી જોઈએ. ફરી એક વખત રિકોલ કરી દઈએ કારણ કે આ દાખલા અવારનવાર પૂછાતા હોય છે. તો A અને B વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત નેટવર્ક માટે A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધો. તમને 4 ઓપ્શન આપેલા છે: √2 - 1C/2, √3C/2, √3 - 1C/2 અને √5 - 1C/2. તો પહેલામાં પહેલું તમારે કયો ગાળો રિપીટ છે? આ દાખલો આપણે જ્યારે અવરોધનું ચેપ્ટર ભણેલા છે, પ્રકરણ 3 અવરોધનું, બરાબર, એમાં પણ ટેક્સ્ટબુકમાં NCERT માં આપેલો છે અને આપણે સોલ્વ કર્યો છે બહુ બેસ્ટ રીતે. એવી જ મેથડ, એની જ મેથડ આપણે અહીંયા વાપરીએ છીએ. તો જુઓ, ચલો આ બે કેપેસિટરના આ ગાળા છે રિપીટ થાય. જુઓ આ ગાળો અહીંયા છે, એ ગાળો અહીંયા છે અને એવું અનંત રીતે ફેલાયેલું છે.
સમજો એટલે આવા કેપેસિટરને હું 50 વાર 500 વાર 5000 વાર ગોઠવી શકું. દરિયો યાદ કરો, દરિયામાંથી એક ડોલ પાણી લઈ લઈએ તો દરિયો જ કહેવાય, અને એક ડોલ પાણી ઉમેરીએ તો પણ દરિયો જ કહેવાય. એક્ઝેક્ટલી એવી વાત તમે અહીંયા યાદ રાખો. તો આખા અનંત નેટવર્કનો આપણે સમતુલ્ય કેપેસિટન્સ x ધારીએ. ચલો આખા અનંત નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? x લેતા, અને એમાં એક ગાળો ઉમેર્યો. આખો દરિયો છે, દરિયો કીધો, અને એમાં એક ડોલ પાણી ઉમેરી તો તે એવું ના કહેવાય કે અનંત પ્લસ 1 કરીએ તો એ અનંત જ કહેવાય. એક્ઝેક્ટલી એવું છે. તો આમાં a અને b વચ્ચે આપણે એક સમતુલ્ય આપણે ફાઇન્ડ કરવાનો છે. ચલો a પોઈન્ટ આ b પોઈન્ટ આપણો a અને b, આ કેપેસિટરની વેલ્યુ c, આની પણ એનું કેપેસિટન્સ c. હવે આખા નેટવર્ક, આખું જે અનંત નેટવર્ક હતું ને એનો મેં સમતુલ્ય કેટલો ધારી લીધો? x, અને એ x માં મેં એક ગાળો ઉમેર્યો. ચલો આ કોનો થઈ ગયો? આખા અનંત નેટવર્કનો જે આગળ ફેલાયેલું નેટવર્ક હતું એનો સમતુલ્ય x થઈ ગયો કેપેસિટન્સ, અને એમાં એક ગાળો ઉમેર્યો. છતાં પણ a અને b વચ્ચે જે મળે છે એ કેટલો છે? x. તો હવે આપણે આનું લોજિક વાપરીએ. ચલો c અને x એમાં છે સમાંતરમાં, c અને x સમાંતરમાં છે તો સીધો સરવાળો થાય, અને એ c સાથે શેમાં છે? શ્રેણીમાં. તો સમતુલ્ય x છે તો x શું થશે? c * c + x upon c + x. ફરી એક વખત યાદ કરાવી દઉં, આખા નેટવર્કનો પણ x જ રહેશે, કારણ કે x માં હું એક નેટવર્કનો એક ગાળો ઉમેરું છું તો એ કેપેસિટન્સનું મૂલ્ય બદલશે નહીં. તો x = આ બેનું કયું જોડાણ? સમાંતર, એની સાથે આ શ્રેણી. તો સમાંતરમાં c + x અને શ્રેણીમાં c1 c2 / c1 + c2. એનો ઉપયોગ કર્યો. સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. x x² + c + c2 c * x = c² + cx. ચલો અહીં 2 અને અહીંયા cx એટલે 1 બનશે. 2 - 1 એટલે cx - c² = 0. યાદ કરો દ્વિઘાત સમીકરણ ax² + bx + c. દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવો તો આના બીજ મળે. ચલો ax² + bx + c સાથે સરખાવવાનું. x² નો સહગુણક શું છે? a. અહીંયા x² નો સહગુણક શું છે? 1. તો a = 1. બોલો b કેટલા થાય? b કેટલા થશે? બહુ સિમ્પલ છે. ચલો b કેટલા થશે? b + c. b + c, x નો સહગુણક, અને c થશે -c². અહીંયા તમે કન્ફ્યુઝન ના કરતા, c ને આ c ઉડી ના જાય, કારણ કે બંને અચળાંક જુદા છે. અત્યારે આ કેપેસિટન્સ છે ને આ કોઈ અચળાંકની વાત કરીએ છીએ. તો તમારા સમજણ માટે લખ્યું છે કે ax² + bx + c બરાબર 0 જોડે સરખાઈએ. ચલો આના બીજ એટલે x બરાબર શું મળે? -b ± √δ એટલે b² - 4ac upon 2a. આ બધાની કિંમત મુકાવો -c ± √δ b². ચલો b² એટલે c² -4 * a * c. પણ c ઓલરેડી નેગેટિવ છે તો માઈનસ શું કરી દો? પ્લસ. 4 as it is. a એટલે 1 અને c એટલે c². 4c² થયું upon 2 * 1. 2 * 1. કિંમતો મૂકી સિમ્પલ. ચલો સાદુરૂપ આપીએ. -c ± c² + 4c², 5c² એનું વર્ગમૂળ 5 √5 * c upon 2. આપણો જવાબ √5 ના સંદર્ભમાં એક જ છે. જો √5 ના સંદર્ભમાં એક જ છે એટલે બી ઓપ્શન. તમારે સાદુરૂપ આપશો તો શું આન્સર આવશે? -c. તમે અહીંયાથી પણ સાદુરૂપ આપ્યા વગર બી ઓપ્શન જોઈ ચેક કરી શકો, જે તમારો ટાઈમ બચાવશે, કારણ કે √5 ના સંદર્ભમાં બીજા કોઈ ઓપ્શન આપેલા નથી. તો અહીંયાથી આપણે એક્ઝેક્ટ વેલ્યુ પણ લાવીએ. ચલો -c કોમન કાઢીએ. c/2 કોમન. c/2 જે લાવવાનો છે, c/2 કોમન. શું વધે છે એ લખીએ. c/2 પ્લસ ને કોમન કાઢ્યો તો પહેલા આ -1 ±√5. બોલો -1 ±√5. હવે √5 ની વેલ્યુ લેશો તો એ 1 કરતા તો વધારે જ આવશે. 1 કરતા વધારે આવશે તો બાદબાકી, આની બાદબાકી તમે કરશો. જો આ +√5 એ લેવાય, -√5 એ લેવાય, પણ તમને ઓપ્શનમાં અત્યારે કન્ફ્યુઝન જેવું આપ્યું નથી એટલે આપણે ડાયરેક્ટ જ વિચારીએ √5 - 1 કન્સિડર કરીએ. √5 - 1 નેગેટિવ આન્સર ક્યારે કેપેસિટરનો હોય નહીં.
તો √5 -1 એટલે √5 ની કઈ વેલ્યુ લીધી આપણે ધન, ઋણ વેલ્યુ લીધી નથી, ઇન્ટુ c/2 એઝ ઇટ ઇઝ. તો આ x અનંત નેટવર્કનું કેપેસિટન્સ કેટલું હશે? √5 - 1 ઇન્ટુ c/2. એવું નથી કે અનંત નેટવર્ક છે તો એનું કેપેસિટન્સ પણ અનંત હોય, એવો જવાબ નથી. જો તો તમને અવરોધ માટે અને કેપેસિટર માટે આ નેટવર્કની પેટર્ન બદલી નાખી, પણ કોન્સેપ્ટ આવવાનો કયો કોન્સેપ્ટ છે ફરી એક વખત મગજમાં રિપીટ કર દો કે અનંત નેટવર્કના કોન્સેપ્ટમાં પહેલું આપણે એવું શોધી નાખવાનું કે કયો ગાળો રિપીટ થાય છે અને એ ગાળો જે સમતુલ્ય વિચારીએ એમાં ઉમેરી દેવાનો. આગળ સાદુરૂપ આપવાનું. અવરોધ માટે અવરોધના સૂત્ર વાપરો, કેપેસિટર માટે કેપેસિટન્સના સૂત્ર વાપરો. તમે ફાઇનલી સાદુરૂપ આપતા જાઓ, છેક સુધી સાદુરૂપ આપવાની ઘણીવાર જરૂર નહીં પડે. એવી રીતે તમે એમસીક્યુ કરો છો સોલ્વ, તો તમારી એવી બી ટેકનિક હોવી જોઈએ કે ઓપ્શનને તમે પહેલેથી મગજમાં જોઈ રાખો અને યાદ રાખો કે આ ટાઈપના ઓપ્શન આપેલા છે. તો ઘણી વખત એક બે સ્ટેપ તમારા બચી જતા હોય છે. તો કયો ઓપ્શન મેં થાય છે? અહીં બી. આગળ વધીએ. ચોથો ક્વેશ્ચન સમસ્થિતિમાન પૃષ્ઠ રિલેટેડ. સમસ્થિતિમાન પૃષ્ઠનો ફંડામેન્ટલ તમને યાદ છે કે એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સરખો હોય. વિદ્યુત સ્થિતિમાન સરખું હોય, તફાવત 0 થાય. તો એ કોન્સેપ્ટ બેઝ એક ખૂબ સરસ ડાયાગ્રામ આપેલા છે 4, અને એના પરથી વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય બેઝ ક્વેશ્ચન પૂછ્યો છે. ચલો, સમસ્થિતિમાન પૃષ્ઠ માટે નીચેની આકૃતિઓ ધ્યાનમાં લો. 4 આકૃતિ આપી છે, A, B, C અને D. ધ્યાનથી જુઓ તો દરેક સમસ્થિતિમાન પૃષ્ઠ આકૃતિમાં જુદા જુદા છે. પ્લેન બતાવ્યા છે, સર્ક્યુલર ટાઈપ બતાવ્યા છે. એને અત્યારે ધ્યાનમાં ન લેતા તમે વેલ્યુ ધ્યાનમાં લો. 10 વોલ્ટ, 20, 30 અને 40 ક્રમશઃ 4 સમસ્થિતિમાન પૃષ્ઠની વેલ્યુ એવી જ આપી છે. પહેલા પૃષ્ઠ માટે 10, છેલ્લા માટે 40 અને વચ્ચેના માટે તમને કમ્પ્લીટલી ઇન્ક્રીઝિંગ ઓર્ડર આપ્યો છે 10 વોલ્ટના. તો આપણને પ્રશ્ન પૂછ્યો ધન વિદ્યુતભાર, કોઈ એક ધન વિદ્યુતભાર માન લો કે Q, સ્મોલ q, એને A થી B પર લઈ જાય છે. દરેક આકૃતિમાં A અને B મેન્શન કરેલા છે. તો નીચેના પૈકી કયો ઓપ્શન વધુ યોગ્ય છે? A થી B પર Q વિદ્યુતભારને ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય, કારણ કે બધા જ ઓપ્શન કાર્યના સંદર્ભમાં છે. બોલો કાર્યનું સૂત્ર શું થાય? Q × ΔV. બોલો કાર્યનું સૂત્ર શું થશે? Q × ΔV. Q × ΔV થશે. હવે સિમ્પલી તમે વિચારો કે આકૃતિ માટે Q ફિક્સ છે, દરેકમાં Q ને જ ગતિ કરાવો છે A થી B. તો A થી B સુધી લઈ જવા માટે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જો ચેક કરી લઈએ તો ચલો, પહેલા માટે 10 અને 40 કેટલો થયો? 30. બીજા માટે 10 અને 40 કેટલો થયો? 30. ત્રીજા માટે પણ 30, ચોથા માટે પણ 30. એટલે Q બરાબર W બરાબર Q ΔV પરથી ΔV દરેક માટે સમાન છે. દરેક માટે સમાન હોવાથી બોલો દરેક માટે સમાન હોવાથી દરેક કિસ્સામાં થતું કાર્ય કેવું હશે? સરખું. બધા કિસ્સામાં થતું કાર્ય સમાન હશે. ચલો, કયો ઓપ્શન મેચ થાય છે? E. તો બહુ સિમ્પલ. સમસ્થિતિમાન પૃષ્ઠ પરનો પણ આ દાખલો તમારા માટે અગત્યનો છે. બીજો એક બહુ મસ્ત દાખલો હતો જે આપણે અગાઉના જે ચેપ્ટર વાઇઝ આપણે નીટના લેક્ચર લીધેલા છે એક, એમાં પણ મેં તમને ગણાવેલો છે. આ બીજા પ્રકારનો દાખલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાઇલેક્ટ્રિકનો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય તો કેપેસિટન્સ C કહેવાય. બે પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકીએ તો કેપેસિટન્સ K ગણું થાય. આજનો પહેલો જ પ્રશ્ન આપણે ભણ્યા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમાં ભાગની, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું હતું જ્યારે કેપેસિટન્સ K ગણું થાય. એના આધારે એક સરસ દાખલો આપણે ગણીએ. ચલો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું છે? હવા. શરૂઆતમાં ત્યારે એનું કેપેસિટન્સ આપ્યું 10 માઇક્રોફેરાડ. હવે જ્યારે ડાઇલેક્ટ્રિક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આ આકૃતિ છે દર્શાવ્યા પ્રમાણે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 4 ભરવામાં આવે ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા. તો આપણે ચેક કરવું પડે કે ખરેખર બે પ્લેટોની એક્ઝેક્ટ વચ્ચે સંપૂર્ણ વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક છે તો કે ના. ધ્યાનથી જુઓ, પ્લેટ A, આ પ્લેટ A છે, આ પ્લેટ B છે, A અને B. એ બે વચ્ચેના વિસ્તારમાં અમુક એક લંબાઈમાં, આખા પ્લેટની લંબાઈ L છે પણ એના 3 ભાગ કર્યા છે.
ચલો L/4 L/2 L/4 આટલું L/4 છે L/2 L/4 સિમ્પલ વસ્તુ હું તમને કહું કે L એ પ્લેટની લંબાઈ છે ચોરસ પ્લેટ વિચારીએ તો ક્ષેત્રફળ L² થાય સિમ્પલ હવે આપણે કામ કરીએ કે પ્લેટનું ક્ષેત્રફળ A લઈએ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું લઈએ A તો અહીંયા A/4 ક્ષેત્રફળ થશે આ પ્લેટનું આટલાનું આ પણ A/4 થશે અને અનુરૂપ ક્ષેત્રફળ અને આને અનુરૂપ થશે A/2 હવે આપણે વિચારીએ જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હતી ત્યારે કેપેસિટર કેટલું આપ્યું છે 10 માઇક્રોફેરાડ એના ઉપયોગથી કે જ્યારે આ પરિસ્થિતિ ગોઠવશો ત્યારે કેટલું મળશે તો કોમન લોજિક એ કહે છે કે જ્યારે ડાઇલેક્ટ્રિક બે પ્લેટ વચ્ચે ઉમેરાય ત્યારે કેપેસિટન્સ k ગણો થાય મતલબ કે કઈ જવાબ વધવો જોઈએ એટલે 10 થી જવાબ વધારે આવશે 5 તો આવશે જ નહીં બાય ડિફોલ્ટ આપણને કેલ્ક્યુલેશનથી જ આ મગજમાં બેસે છે તો હવે આપણે એને લોજિકલી શોધીએ ઘણી વખત બે ઓપ્શન પણ વિદ્યાર્થીઓ નીકળી જતા હોય એટલે ખૂબ કોમન સેન્સ પણ વાપરવું પડશે જેથી કરીને ફટાફટ કેલ્ક્યુલેશન તમે કરી શકો મેં તમને ડિટેલપૂર્વક આકૃતિ સમજાવી હવે જોઈ લઈએ ચલો અહીંયા ડાઇલેક્ટ્રિક છે અહીંયા અને અહીંયા હવા છે એટલે ત્રણ કેપેસિટર બને C1 C2 અને C3 C1 આના માટે ચલો C1 શું લખાશે C2 ડાઇલેક્ટ્રિક માટે C3 હવા માટે ચલો હવા માટે ચેક કરી દઈએ જે જવાબ C1 નો આવશે એ જ C3 નો આવશે કેમ બંને જગ્યાએ જે L/4 L/4 છે એ કોમન છે અને બે પ્લેટ વચ્ચેનું અંતરને હું d કહી દઉં કેટલું કહી દઉં d ચલો બે પ્લેટ વચ્ચેનું અંતરને હું d કહી દઉં સોલ્યુશનમાં આપણે જોઈએ તો c કેટલો થશે ε0a/d અને એ કેટલો આપ્યો છે જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે 10 માઇક્રોફેરાડ એટલે 10 માઇક્રોફેરાડ હવે જોઈએ ચલો c ની વેલ્યુ આપણને 10 આપી છે ડાઇલેક્ટ્રિક હોય ત્યારે કંઈક જુદું થશે C1 ની વેલ્યુ લખાવો તો શું થશે C1 = બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે ε0 a એટલે કેટલા a એટલે A/4 into d બોલો ક્લિયર ઓકે ચલો C2 કેટલા આપ્યા છે C2 એટલે k ગણું થાય કેપેસિટન્સ કેટલા ગણું થાય k ડાઇલેક્ટ્રિક અચળાંક k into ε0 ચલો a કેટલા છે A/2 છે into d અને C3 કેટલું થશે C1 જેટલું અને એ તો મેં તમને સમજાવ્યું ડાયરેક્ટ લખો તો બી ચાલે ના શોધો તો બી ચાલે હવે આપણને ε0 a/d કેટલા આપ્યા 10 આની કિંમત આપી દીધી છે 10 માઇક્રોફેરાડ 10/4 એટલે 2.5 માઇક્રોફેરાડ થશે ચલો અહીંયા કેટલું થશે ε0 a/d 10 અને k છે 4 k કેટલા આપ્યા છે 4 2 as it is અને પેલાની કિંમત છે 10 માઇક્રોમાં છે 2 * 4 10 * 20 માઇક્રોફેરાડ આ કેટલું થયું બોલો 2.5 માઇક્રોફેરાડ ઓકે તો લેન્થ ને કોરસ્પોન્ડિંગ આપણે ક્ષેત્રફળ સમજી લીધું બાકી કોમન સેન્સ વાપરીએ છીએ સૂત્રો વાપરીએ છીએ C1 C2 C3 શેમાં દેખાય છે હવા ડાઇલેક્ટ્રિક માધ્યમ અને હવા ડાઇલેક્ટ્રિક માધ્યમ અને હવા એવા ત્રણ કેપેસિટર છે આ બે પ્લેટ છે તો તમને શેમાં દેખાય છે સમાંતરમાં બોલો શેમાં દેખાય છે આ ત્રણે ત્રણ સમાંતરમાં તો C1 C2 અને C3 સમાંતરમાં હોવાથી સમાંતરમાં હોય બધાની પ્લેટો વચ્ચેનો કોમન પોટેન્શિયલ ડિફરન્સ મળે એ રીતે પણ તમે ચેક કરી શકો C ઇક્વિવેલન્ટ કેટલો આવે C ઇક્વિવેલન્ટ સમતુલ્ય C1 + C2 + C3 C1 + C2 અડી 5 અને 20 25 માઇક્રોફેરાડ ઓકે 25 માઇક્રોફેરાડ આ આન્સર આવશે તો આ ડાઇલેક્ટ્રિક બેઝ MCQ હતો